દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, જોજ પોલીસે ચોરીની મોટરસાઇકલ પર લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો રીછવેલ ગામ પાસેથી ઝડપી લીધો છે. છોટાઉદેપુર જિલ્લાના જોજ પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા એક ચોરીની મોટરસાઇકલ પર કંતાનના કોચડામાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી લીધો છે. જોજ પોલીસને બાતમી મળી હતી કે ઢોરકુવા ગામ તરફથી રીછવેલ ગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી ચોરીની મોટરસાઇકલ ઉપર કંતાનના કોચડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયર ટીનનો હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ અને નાકાબંધી કરી એક કિસમને ઝડપી લીધો હતો. જ્યારે મધ્યપ્રદેશ રાજ્યના જામવા પોલીસ સ્ટેશનના ચોરીનો ઇન્ડિકેટ ગુનો છે તે પોલીસે શોધી કાઢ્યો હતો અને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ બોટલ 168 જેની કિંમત 29,310 અને બાઇકની કિંમત મળી 35,000 રૂપિયા, એક મોબાઈલ 500 રૂપિયા, જે પૈકી 64,810નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.